ગાંધીનગરમાં ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી। 78માં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે 8મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી રાજ્યમાં હર ઘર તિરંગાના અભિયાનને રાજ્યભરમાં મનાવવામાં આવશે। આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગાની જે શરૂઆત કરવામાં આવી હતી, દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ વર્ષે ગુજરાતમાં 14,000થી વધારે ગામડાઓ, નગરપાલિકાઓ, મહાનગરોમાં લાખોની સંખ્યામાં લોકો હર ઘર તિરંગાના આ અભિયાનમાં જોડાશે। ગુજરાતના મુખ્ય 4 મહાનગરોમાં ખૂબ જ મોટા પાયે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 10મી તારીખે રાજકોટ ખાતે, 11મી તારીખે સુરત ખાતે, 12મી તારીખે વડોદરા ખાતે અને 13મી તારીખે અમદાવાદ ખાતે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તિરંગા યાત્રામાં રાજકોટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જેપી નડ્ડાજી હાજર રહેશે। સુરતની તિરંગા યાત્રામાં બી આદરણીય મુખ્યમંત્રીજી અને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલજી હાજર રહેશે। આ પ્રકારે 4 તિરંગા યાત્રાઓ મહાનગરોમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાશે।